ઉનાળો શરૂ થાય એટલે સ્વાભાવિક રીતે સૌથી પહેલી ચિંતા દરેક વ્યક્તિને, પછી એ સામાન્ય વ્યક્તિ હોય કે રાજ્યના કોઈ મંત્રી હોય, એમને એ જ ચિંતા થાય કે પાણીનું શું થશે. પાણીના પોકાર, પાણીની રામાયણ શરૂ થઈ જશે રાજ્યમાં. અને માટે જ મંત્રી કુંવરજી બાવળિયાએ આજે એક નિવેદન આપ્યું છે અને રાજ્યમાં કયા જળાશયમાં કેટલું પાણી છે એની એમણે વાત કરી હતી. વિભાગ જે મોટા ડેમો છે એ ઉપરાંત ખાસ કરીને સિંચાઈની જ્યાં યોજનાઓ બનેલી છે અને પાયાનું જેથી કામ આ વર્ક આસિસ્ટન્ટના માધ્યમથી થવાનું છે, ખેડૂતો સાથે રહીને કામ કરવાનું છે, એ જળ વ્યવસ્થાપનની ખૂબ સારી રીતે અમે વ્યવસ્થા ગોઠવી શકીશું. અમારા જળ સંપત્તિ વિભાગમાં જે રીતે ભરતી કેલેન્ડર મુજબ જે આવશ્યક જગ્યાઓ છે, જગ્યાઓ અમે ભરવા માટેનું મારા વિભાગના સેક્રેટરી અને અમારા મુખ્ય ઇજનેરો સૌએ સાથે મળીને ભરતી કેલેન્ડર તૈયાર કરીને આગામી દિવસમાં હજુ પણ ખાલી જગ્યાઓ ભરાય એ માટેની વ્યવસ્થા